પડી ગયા એટલે થોડોક ચિંતામાં શું ભલામણ મેં વાવડ સાંભળ્યા મોરા મોરા મારા ભાઈ બી ગયા પછી હા તારે ભાભી વિવાઈ જાય છોકરા છે નહીં અને એક સોડીની ચિંતા છે મારી એટલે થોડુંક ટેન્શનમાં કાં ગજા ભાઈ સારું સારું આવો પરત બેહો 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 કાં દેવરાજ ભાઈ મજા મજા શું આ બે હા બે બેઠા છે ને દુઃખની વાતો કરી પણ તમારે દુઃખ છે એટલે દુઃખમાં કઈ નથી પણ આ તાર ભાઈ બીજાને જતી રહી અને છોકરા છે ને આ દીકરીની મારે થોડી ચિંતા છે ને એવી ચિંતામાં થોડુંક ટેન્શનમાં શું પણ એવી બધી વધારે ચિંતા રહેતી હોય ને એકાદો પેક મરાય એટલે આપણને આવા આવડા રગડા નો સળા તમે એવા ગામ આખું એવું થઈ જાય એક પેક મારી દો ને કઈક એના ઘરના વ્યા જાય ને અને થોડું કામ આપણે એવી સદબુદ્ધિ દેવી ને કે એને છોડીનું ભવિષ્ય મારે સુધરી જાય એને ભાઈબંધ ઉઠીને જો આવા રવાડા સડાવતા હોય મને બગાડવાનો જ છે ઊંઘ નો આવતી હોય ને એક પેક મારીને સુઈ જાય ને એટલે બધું ટેન્શન વહી જાય એક પેકે કઈ ન થાય અખતરો કર્યો છે તેમ બે અખતરો ન કર્યો પણ આમ તો એકલું એકલું લાગતું હોય ને તો ચાર જુગાર રમ્યા હોય ને કોઈ મજા આવે મારે દી બંધાર ને જુગાર પચાસ રમવા વ્યો હતો ચાર 25 આવતા ને ચાર પછી 10-15 વ્યા સારું છે પૈસા તો આવે હા એ થાય ટેન્શન ન લે અને ભાઈબંધ બધા ભેગા થાય એમને મજા આવે ને આપણને બે ઘડી મજા આવે પણ હવે એ તો આપણે ચારે નથી જુગારીમાં નથી ચારે દારૂ માર્યા ડાળ્યો એ આપણે કેમ કરવું એ બધું પણ હું શું ને આવડો મોટો 3 પૈકી 13 પૈકી હું શીખડાઈ દઈ જુગારી આપણે નથી ચારે રીમાં અને એવું આપણે ચારે પણ નાના હતા તે આપણે રમતા જ તા ને રમતા પણ એ તો હેત્યો રમતા હતા એવું પણ હેત્યો રમતા એને ઘોડા દો એમાં એકી બેકી તે ગીરો ને પણ એક દન પેક માર દે એટલે બધું આવડી જાય મારા હારે આવી હા ભાઈ ટ્રાય મારો ને ટેન્શન ન રહે ટેન્શન મારે બહુ વધી ગયું તમે એવું ને આ વાત ન કરે તમે કહેતા કહી દઉં મારેથી આમનું દુઃખ ન જોવો તમે બેઠા હોય ને બેઠા હોય શું આપણે સામને માટે કંઈક કરવી તમે દેવરાજભાઈ વધારે એમના ભેગું રહો ને એટલે તમને વધારે ખબર હોય મારે તો શું છે કે ઘર આગું અને આવવા જવાનું બહુ ઓછું ક્યારેક જ હું આવું એટલે નો કરે નારાયણ મેં કીધું આ ટેન્શન માંથી દૂર થઈ જાય તો જાવી બબે બાઈટું કરીને પછી પેક મરી ગયો હા એક પેક મરી હું લેતો નથી તો સાટક આપણે જોઈશે એટલે એમાં કોઈ ન પાડે આપણે ત્રણ અહીંયા શું અહીંયા ફૂલ તો ન થઈ જાય ને ના ભાઈ ના એવું કઈ જ ન હોય કઈ ન થાય જુઓ તો ચાલો તાર તો તેમ કહો હતા નકર આપણે ચારે પાંચ તો ભાઈ બસ છોલે પણ ના નથી દેવરાજભાઈ હાલો હાલો ગજાભાઈ દારૂ તો કમ્પ્લીટ થઈ ગયો છે હવે સાયકી જોવું તો બરોબર છે પણ હવે પોલીસની ભીડ છે ને હવે ઘરાક આવે ને તો હા જયેશભાઈ આવો આવો ભરતભાઈ માલ કેમ અરે વ્યો આ પહેલી દારૂ પણ આ ભાઈ નવા એ પહેલી વખત જ આયા હે પહેલી વખત વાંધો નહીં આમાં શું એક ધંધો નથી પાઉં જ નથી એમાં શું છે કે રેડ પડે ને પોલીસ વાળાની તેજી મેં કુવામાં લઈ દીધા પાઉં જ ગઈ એટલે હવે છૂટક રાખવું આ તે ગ્લાસ ભરો ગ્લાસમાં તે હવે તમારે શું પીવો એને શું છૂટક હોય તો થેલી હોય બેમી હાલે શું એક ગ્લાસના શું મૂલ્ય છે આ પહેલી ધારનો છે અને આના 80 રૂપિયા ખાલી એટલે ભાઈ રાયડું પાડમાં ને તારે પીવાથી મતલબ છે ને બરોબર સમજો આપણો માલ કોઈ મોળો ન હોય ના તમારો માલ મોળો નહીં હું કાયમ પીવું ભલામણ છું અને તમારો જ ગ્રાહક છું ગોળ ફટાકડીનો છે ને એટલે અરે એમાં કેવું ન પડે ફટ પી જઈને ઉડી જાય ના ના પેલા આ ભાઈ ને અરે પણ લો હું લઉં પેટ્રોલ જો લ્યો એટલે પણ આ તારે ને કીધું જ ને અરે પણ જો આમ પી જાવ ને આંકા નજર કર
કેમ થાય એમ નો કરવાનું હોય પી જવું આખું હોય વીકીને પી જા બીજી બાજુ લાગે હવે એક કામ કરો જો હવે પી લે ખટ 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 કરી. હવે વાંધો નહીં હવે હાલ આકરો ભારે હો પણ શેરડો માર્યો સીધો એક એક ભરો આઈ બીઓ બીજી ગણ આવે લે લે ખાલી તે ઘટકટ આવી જા પાડવા મળ્યો ને બારનો બાપને આમ બસ પણ આ તો વધારે કડક આ તો આમાં મને છોડી વળી ગયો લાવો હવે લાવો એક 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 આ એક મારને હે એક એટલે આ લ્યો હવે ઈ- બસ હવે. હવે જો મારા ગરમ હમ મારા ગરમ હમ લાગ્યું હાલ થોડો હાલ છે તો એક બંને મારા હાલ ગરમ છે આમ જો બસ 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 રાઈ સમકા તું તારું બેઠો પાએ હું કાયો તાર ભેગો લઉં બેઠો સમકા આવી ને મજા આવે મજા આવે એમાં કઈ જવું ન પડે કઈ ઘટે નહીં મુંજાવાનું હો કીધા તમારું બેઠું આયા નું બેવું લાવ થોડું અમાર જીગર રામ હે અમાર જીગર રામ ને એક માર જીગર રામ ને દો માર જીગર રામ ને દો માર જીગર રામ ને માર જીગર રામ ને દો મારા હાર પાછો ન મળે એક વર્ષ બેન દો પૈસાની ચિંતા નહીં કરવાની આપણે નામે હમારા ધણે કેવા આ પીધા આ છે ને ગાય ને હર ભાઈ આ પીધા પછી 12 લાખ હમારા ધણે કેવા હાલો કે નહીં જીગર રામ એક બાપ અરે પણ અરે તમે મારા પડી ગયું એક મારા હમ દીકરા એક અરે પણ હાલો હું આ સોય કામ કરો હું અરે હું આને હું તો તન છે અરે બા આ રો પડી ગયું એટલે પણ એને લાવીને તો હું યાર પણ હું તો રને ચાવજ મારા ગળાના હમ તમારા ઘર નામ આમનો ઘરે ચાવા પડો ભાઈ હા ભાઈ તમે હાલો આમ હાલો ભાઈ ફરી દઉં ભાઈ એ તો હવે જઈએ આપણે હવે આપણો હિંકેલો કરવો પડે હાલ હાલ ભાઈ દો હવે તું નાનું થઈ ગયું કે આ મોટું થઈ ગયું આવા વસાતું જ નથી પણ હું નો સમજો બાપુ કે વાયસા પર કરું કે નથી આ જેનું ડાકણું આમ લાગે સિવાયનું ખબર નથી કે મારું કોઈ હે નહીં આવું કરે છે અત્યારે. એટલે આ તો પણ માથું દુખે ઉતાર નો ઉતાર લેવાયો ઉતાર ઉતારવાનું દારૂ તો મેરે પે નથી ઉતાર ઉધાર ઉતાર માથું દુખે પીધા પછી ને ઉતારવો પડે ઉતાર કહેવાય ઉતાર હા પૈસા પૈસા લાવ્યો ને પાછો પૈસા શું કામ ઉધાર પીવાનો ઉધાર નો પીવાય ને એટલે આ કાયમ પી ઉધાર એક દિન આપો આ થો 500 રૂપિયા નાખ્યો ભલે નાખ્યો નકર નો ઉધાર આપો. મારે પછી ભરતભાઈને ફોન કરું ભરતભાઈ હા પણ હા, ભાઈબંધને ફોન ન કરો તો આ એક વખત આપું છું બરોબર હા હવે પછી ઉધાર નહીં આપું રેકોર્ડ તો દે ભાડે પણ બંધાણી થઈ ગયો આખા ભાઈ જો
ભાઈ ભાઈ બંધાણી થોડાક ભજીયા કે પેલા કેટલોક તારે પીવો પીવા થાય પેલામાં અને જો હા આ 100 મહિનાથી તું બાઈકીમાં લઈ જાય છો ભણ લઈ જાઉં 100 મહિનાનું તારે આમ જો દેણું આ મને પૈસા આપ્યા વિના હવે પછી પૈસા નહીં આપવો દારૂ આ તો આ તો ઓલા ભરતભાઈની શરમે હું આપું છું મારા કાયમને ધરાવી પણ આ તો વાત તો કઈ ના તારે ઘણા વ્યાપારી છે પણ કાયલ ઉતરશે એટલે કાયલ આવી છે એમાં શું યાર કાયલ આપું જ કેજે ને આપણો દારૂ હો બાઈકી આમ જો 100 મહિનામાં જ બંધાણ કરાવી લીધું છોડી શું કાક તો મને આટલું દારૂ લેતી આય છોડી દારૂ કોણ લેતી આય મારે હાટું આ શરૂ છે દારૂ કાંઈ ટિકિટ મોડું થાય છે તારો વાર લાગશે હા બાપુ દારૂ લાગે મને દારૂ પીવો બાપુ તમને ના પાડી છે ડોક્ટરે તમે દારૂ હું કામ પીવો હો ડોક્ટર ભલ ના પડી હોય મારે દારૂ એને હાલે એવું નહીં એને તમને ચોખ્ખું કીધું હોય કે એને દારૂ હવે હાવ મુકાવી દ્યો કેમ ને મારે દારૂ એને હાલે એવું નહીં હાથ ધરવું છે હાલી ન શકતો બાપુ આ નથી સારું દારૂ પીવું તમે નથી સારું મને ખબર પડે ધંધા થઈ ગયો તમને ખબર છે કે મારું આ દુનિયામાં તમારા સિવાય કોઈ નથી ભલે મને ખબર છે પણ મને આ દારૂ વિના મારે કઈ નખ હું જીવીશ નહીં સારું હું મને લઈ આવી પોતે દઉં એવું બોલો માં તમે જા પૂછો તમે હું લઈ દઉં કાકા મને કોઠી આપો ને દારૂની દારૂની કોથળી હા તું કોની દીકરી ઓલા ગજાભાઈની છોકરી ગજાભાઈ હા આ 100 મહિનાથી બાઈકી લઈ જાય ઈ હા ઈ મને નથી ખબર તમારે બાકી લઈ જાય. અરે 100 મહિના થયા 100 મહિનેથી હું એમને દારૂ આપું હા તો હું એની જ છોકરી હું અત્યારે તમને દારૂ આપો એને મળતું નથી ને એટલે નથી ઈ કઈ નહીં હવે મેં એને કાલે જ મેં કીધું હવે પૈસા લઈને આવજે ને કે હવે હું દારૂ દેવાનો નથી અત્યારે હું લઈ નથી એવી દ્યો ને કાકા આમ ના તો ઈ નહીં બને હો તો મારે આ ધંધો રહ્યો ને એ ભાંગી પડે હો એ દારૂ પીધા વગર કઈ ખાતાય નથી પણ એ હું કઈ ન જાણું પૈસા લેતા હો જાઓ લઈ જાઓ દારૂ આપણે હું મારે એ બાઈકીમાં ધંધો જ નથી કરવો અને મારી પાસે મારી આ દુનિયામાં એની સિવાય કોઈ હે નહીં મારું એ મારે કઈ સાંભળવું જ નથી ત્યાં પૈસા સમજો લીધે ને કાકા તમે તો સમજો મારે કઈ સમજવું નથી મારે જો હું 100 મહિનાથી એને દારૂ આપું છું મને કે કાલે આપું પણ એને કાલે મેં એને સમજાયો હતો કે તું કાલે લેતો આવજે આજ તને મોકલી પણ કાકા પૈસા થઈ જાય ને તો હું બધાય પૈસા તમને ચૂકવી દઈશ મને અત્યારે એક કોથળી આપી દો અરે ના 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 એ વાત જાવે છે નકર ઈ જીવશે નહીં ઈ જીવે કે મરે મારે કઈ મતલબ નહીં જાવ દો મારું કોઈ નથી આ દુનિયામાં ભલે ન હોય જાવ દો વાંધો નહીં તમને આજે હું મારી બંગડી દઈ દઉં આજે આ સોનાની બંગડી આ મારા દાદાએ મને દીધી હતી આ હું તમને દઉં આલ્યો તો મને દારૂ આપી દો બંગડી આ એમ કહે હવે આ બંગડી તો તું રાખ અને અત્યારે હું દારૂ આપું છું ના ના રાખો તમે વાંધો નહીં ના ના હું આપું છું દારૂ પણ આજે તું આ બંગડી લે અને હું તને દારૂ આપું પણ હાલે અત્યારે હું દારૂ આપું છું પણ જો તારો બાપ દારૂ નહીં મૂકે
તો એક દિને સમયે તારા આબરૂ લીધીને દારૂ લઈ જવો પડે. ઈ વાત છે. તો તમારા પૈસા વાંધો લઈ નહીં, લઈ જા. કેવા માણસો ગયા. બાપુ ઓ આલ્યો લાવી દારૂ બેટા હા સારું કર્યું લે આ કોણ મારા નામે ઉતારે હા ઈ જી હોય તમે પી લ્યો હવે અત્યારે પણ હાસુ કેના પૈસા તારા પાસે હતા નહીં તું તને ઉધારે આપ્યું કે પૈસા હતા ને તારી પાસે બધું પીધું ઈ જવા દ્યો તમે પી લ્યો કેમ જે થયું જાવ તો જેવું હાસુ કે ઈ મને દારૂ નહોતા આપતા ઈ કે તારો બાપો ઈ કે 6 મહિનાથી પીવે હે ને ઈ કે 6 મહિનાથી હા ઉધાર જ પીવે હે કઈ આવી પછી મેં કીધું વાંધો નહીં તમે તો અમારી સોનાની બંગડી હે ઈ તમે રાખી લ્યો ને બાકી બધું ચૂકવે કરજો ને મને દારૂ આપી દ્યો તો બંગડી મેકીને દારૂ લાવી બંગડી તો નથી મૂકી પણ બાપુ મને એટલી ખબર નહીં કે તમે દારૂ નહીં મૂકો ને તો એક દી મારે તમારા આ દારૂ આપી મારે મારી ઇજ્જત મૂકવી જોઈએ એવું બટા નથી કરવું તો આજથી આ દારૂ જો તારા બાપા મોઢે ન અડાડે આજથી દારૂ ન પીવું બધા હો તારા બાપા દારૂ મોઢે ન અડાડે તો બસ તમે આવી રીતે સુધરી જાઓ બાપુ સુધરી જાય બરોબર તમને તારી ખબર જ છે. તારી ઇજ્જત માથે મારે નથી દારૂ પીવો તમને ખબર જ છે કે મારું આ દુનિયામાં કોઈ નથી તમારા તમ તારે સિવાય અમે આજથી દારૂ ન અડું બરોબર તને કોઈ એમ ન કે તારા બાપો દારૂ પીવે તને કોઈ ટોસો ન મારે સારું હાલો હું જાઉં હું તમારા હાટું ખાવાનું બનાવી આ નાખું ખાવાનું બનાય હો હવે બધું આ દીકરીએ કીધું સાચું છે હવે દીકરીએ મારી આંખ ઉગાડી નાખી હવે દારૂ મારી જિંદગીમાં ન પીવું દીકરીએ બીજે સાચું કીધું એટલે દારૂ હવે અત્યારથી દારૂનો જળ નાખું દારૂ સીધે મોઢે નહીં દારૂ હવે દારૂ ન પીવાય હવે દારૂ છે ને બસ પીવો સીધે મને મારી દીકરીએ આંખ ઉગાડી નાખી